હેલો ગાઈસ, મારું નામ છે કાર્તિક અને મેં મિની વ્લોગ બનાવું છું. ગુડ મોર્નિંગ, રામ રામ. આ બહારનું વ્યૂ જરાક જોઈ લો, બતાવી દો એમ કહીને. બાકી દેખાય એવું કંઈ છે નહીં, ઝાડવા જ છે. તો ચાલો ઓફિસ જઈને ઓફિસથી સીધું કામ પર જ જવાનું છે. આપણે એક જગ્યાએ કામ પતાવીને બહાર આવી ગયા હતા, નીચે જવા માટે ચાલ્યા ગયા છે. અને નીચે જઈને પાછું બીજી જગ્યાએ જવાનું છે. 2-3 કામ છે, એક સાથે પતાવી જ દેવાનું છે. આપણે સાથે સાથે આખો દિવસની જે વસ્તુ કરી છે વસ્તુ બતાવતો રહીશ તમને. તો આપણે અગાઈથી નીકળી ગયા હતા બીજી જગ્યાએ જવા માટે. સીધા રસ્તામાં મસ્ત બધી પ્રિન્ટ એવું દેખાડું તો જોતા જોતા જઈએ આપણે એમ શાંતિથી વિચારતા હતા. તો બધા એમ શાંતિથી બધું વિચારતા વિચારતા આજુબાજુ બધા જોતા ગયા ને આજુબાજુવાળા બધા આપણને જોઈ છે તો આપણને વિચારે છે કે શું કરતો હશે એમ કરીને. પછી બધાને કોણ કહે કે આપણે મિની બ્લોગ બનાવીએ છીએ. પણ ડાંગારી એક રામચોક કહીને જે આપણે ઘરદોરો છે ડાંગારી એક માણસ હતો એની આગળ આપણે બ્લોગ બનાવતા હતા. હવે રામ મંદિર છે ડાંગા આટલે ગાડી એક છોકરા એક કાકા છે બાજુમાં ઊભા હતા એની જગ્યાએ મેં બ્લોગ બનાવતો હતો. કાકા આપણને જોઈ છે પછાડી તો મને અગાડી બતાવીશ કેવું છે કેવું નહીં. જો આ ભાઈ પછાડી આપણને જોઈ છે કે આ શું કરતો હશે એમ કરીને વિચારતો હશે. તો ચાલો ત્યાંથી બી આપણે અગાડી નીકળી ગયા એક કામ માટે. હજુ એ કામ પતાવ્યા અગાડી જઈને આપણે જે કામ છે તે આપણે બસ ખુલ્લે આમ વિડીયો બનાવતા જ છે. કોઈથી ડરવાનું નથી આવે ને કોઈથી ડરતા બી નથી. આપણા મહેનત આપણે આપણી મહેનતથી કરવાનું છે જે વસ્તુ કરતા છે તે બસ આપણી મહેનતને ફળ આવશે આપણને એક દિવસ અગાડી. તો આપણે અગાડી નીકળી ગયા હતા. બસ રસ્તામાં જવાનું છે ધીમે ધીમે આરામથી જવાનું જ છે ને આગળ ચાલતા જ ગયા ને એક જગ્યાએ જવાનું હતું ત્યાં પહોંચી ગયા છે. ને ત્યાં આપણે અગાડી પહોંચીને આપણે વોચમેન લોકોને શોધતા છે. વોચમેન લોકો મળે એટલી વાર વોચમેન મળે. હવે આપણે વોચમેન જોડે વાત કરીએ શું છે શું નહીં કઈ જગ્યાએ છે આપણે એડ્રેસ પૂછવાનું છે એમને. આ વોચમેન મળી ગયા છે. એડ્રેસ પૂછતા જ આપણે વોચમેનને આપ્યું કાગળિયું આપ્યું ને જોઈને વાત કરવાનું હતું. એ જોઈને આપણે પૂછતા જ હતા. વોચમેન આપણને સમજાવે છે કે કઈ જગ્યાએ જવાનું છે એમ કરીને આપણે વાત કરતા હતા. તો વોચમેન આપણને સમજાવ્યું કે બીજા મારે એવું કંઈ છે તો એના જવાનું છે. તો કાકાએ કહ્યું કે ચાલો જાય એમ કહીને. તો કાકા હવે ચાલો આપણે નીકળી ગયા એમ કરીને એના વિચારતા હતા. કાકાને કીધું કાકા હાય આવી કરી જાઉં તો કાકાએ કે હાય એમ કે ચાલો. તો એ નામ પર આપણે અગાડી નીકળી ગયા. જે કામ હતું તેમાં કામ પતાવી દઈએ ને કામ પતાવીને પાછું સીધું જવાનું છે બીજી જગ્યાએ. તો આપણે સાથે અહીં કામ પતાવીને સીધા નીકળી ગયા ઘર બાજુ આવવા માટે. ઘરમાં એક બાજુ કામ છે તે કામ પતાવીને સીધું ઘરે જ જવાનું છે. આજે જલ્દી રજા મળી ગઈ છે ને સીધું હવે ઘરે જ જવાનું છે. તો ચાલો આપણે રસ્તામાં આરામથી જતા બધું આરામથી પવન આવે છે બધું મસ્ત જતા ગયા આરામથી અગાડી. ના 2-3 જણા મને પૂછે કે ભાઈ શું કર્યા કરે તો આવું એમ કહીને કિયાને તને જોતા છે હું કોઈ વ્લોગ બનાવું છું. તો આપણે બીજી જગ્યાએ આવી ગયા હતા જે વસ્તુ લેવાની 1-2 કામ હતું તે પર્સનલ કામ પતાવી દઈએ. મેં એને વિચાર્યું પર્સનલ કામ છે તે પતાવતા હતા. અંદર જઈને બધી વાત કરીએ. વાત કરીને આપણે બસ 2-3 કામ છે એ ભાઈ આપણે વાત કરી લઈએ જે વસ્તુ લેવાનું છે લઈ લીધું છે. ચાલો તો ગાઈસ આપણે બધું સામાન એવું લઈ લીધું છે ઘરનું સામાન લઈને પાછા ઘરે ચાલી જવાનું છે કેમ કે સીધી. ચાલો ગાઈસ આપણો મિની બ્લોગ એટલે કે એન્ડ કરીએ છીએ. બાય. લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને સપોર્ટ ફૂલ